તો સ્માર્ટ મીટરના મામલાને ફરી વેગ પકડ્યો છે। સ્માર્ટ મીટર નાખવા દબાણ કરતા હોવાનો પણ આરોપ થઈ રહ્યો છે। રાજકોટમાં પીજીવીસીએલ સામે દાદાગીરીનો આરોપ। લક્ષ્મીવાડી વિસ્તારમાં લાઇટ જતા ગ્રાહકને કડવો અનુભવ થયો। લાઇટ જતી રહેતા ફરિયાદ કર્યા બાદ સ્માર્ટ મીટર નખાવવા દબાણ કરવામાં આવ્યું। સાહેબની સૂચના છે, સ્માર્ટ મીટર લગાવો તો જ સમસ્યાઓ હલ થશે। ગ્રાહકે સ્માર્ટ મીટર ફરજિયાત છે તેવું લખાણ। 24 કલાકથી લાઇટ ન મળતા પરિવાર હેરાન પરેશાન છે। સ્માર્ટ મીટર ફરી એકવાર સામે આવ્યું છે અને તેને લઈને સતત દબાણ થતું હોય તે પ્રકારે આ જે પરિવારજનો છે તેમણે કહ્યું છે તેમને વારંવાર વીજળીની સમસ્યા રહેતી હતી, લાઇટ જતી રહેતી હતી અને કાલ 12:30 વાગ્યાની મારી ઘરે લાઇટ નથી। મેં કમ્પ્લેન કરેલી, રાતે 1-1:30 વાગે અમારી ઘરે કર્મચારીઓ આવેલા અને લાઇટ રિપેર કરવાના બાને અમને એમ કહી ગયા છે કે વાયર બદલાવો પડશે, તમે સવારે ઓફિસે જાજો ત્યાંથી તમને પૈસા ભરવાના થશે અને તમને ત્યાંથી કાગળ રિસિપ્ટ આપે એ લઈને તમે અમને બતાવજો, અમે વાયર બદલાવી દઈશું। હું સવારે પૈસા ભરવા આવ્યો, કોઈ હાજર નથી। સવારથી 10-15 વાર ધક્કા ખવડાવે છે। એક ઓઝા સાહેબ હતા, એમનું અત્યારે ફોન દ્વારા મારે વાત થઈ। ઓઝા સાહેબે મને એવું જણાવેલું છે કે તમે જો સ્માર્ટ મીટર લગાડશો તો તમારી લાઇટ આવશે, નકર તમારી લાઇટ આવશે નહીં। આખા એરિયામાં સ્માર્ટ મીટર લગાડો તો મારી ઘરે લગાડો અને નકર મારી ઘરે પણ ન લગાડો।